નમસ્કાર મિત્રો, આજના એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ધોરણ 10 ના ગણિતની. બરાબર? એમાં વાત કરીશું પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ. મિત્રો, આ પ્રકરણ જે છે એનો ગુણભાર છે 4, એટલે કે બોર્ડની પરીક્ષામાં 4 માર્કનું પૂછાય છે. હવે આ 4 માર્કમાંથી ક્યારેક 2 માર્કનો એક પ્રશ્ન સેક્શન બી માં અને 2 ટૂંકા પ્રશ્ન સેક્શન એ માં પૂછાય, અથવા સેક્શન સી માં 3 માર્કનો એક પ્રશ્ન અને સેક્શન એ માં 1 માર્કનો એક પ્રશ્ન પૂછી શકાય છે. બરાબર મિત્રો? ચાલો હવે આ વાસ્તવિક સંખ્યાઓ વિશે ધોરણ 9 માં પણ આપણે ઘણી ચર્ચા કરીને આવ્યા છે. અહીં આપણે શરૂઆતમાં જે વાત કરવાની આવશે એ વાત આવશે ભાગ પ્રવિધિની. મિત્રો, આપણે વર્ષોથી ભાગાકારની ક્રિયા ભણીએ છીએ. બરાબર છે ને? ચલો એક ભાગાકાર કરીએ. દાખલા તરીકે આપણે લઈએ 45 અને આ 45 નો ભાગાકાર કરીશું આપણે 2 વડે. ચલો 45 નો 2 વડે ભાગાકાર કરીએ તો 2 દુ 4, 4 માંથી 4 જાય તો 0. ચલો ઉપરથી ઉતાર્યો 5, ફરીથી ભાગાકાર કરીએ તો આ 5 છે એટલે 2 દુ 4, 5 માંથી 4 જાય તો જવાબ આવશે 1. મિત્રો, આ પ્રકારના ભાગાકાર આપણે અગાઉના ધોરણોમાં શીખીને આવ્યા છે. હવે અહીં જો વાત કરીએ તો આ 45 જે છે એ 45 ને કહીશું આપણે ભાજ્ય. આ 2 છે, આ 2 ને કહીશું આપણે ભાજક. આ 22 છે, એને કહીશું આપણે ભાગફળ. અને નીચે 1 આવે છે એને કહીશું આપણે શેષ. બરાબર મિત્રો? હવે જુઓ, આ 45 જે છે આપણે આ બે નો ગુણાકાર કરીએ 22 ગુણ્યા 2 44 અને 1 ઉમેરીએ તો 45 જવાબ આવી જાય આપણો. એટલે 45 બરાબર 2 ગુણ્યા 22 વત્તા 1. 45 બરાબર 2 ગુણ્યા 22 વત્તા 1. બરાબર? તો 22 દુ 44, 44 વત્તા 1 45. બરાબર છે ને મિત્રો? ચલો હવે આ 45 કોણ છે? આપણો ભાજ્ય છે. તો 45 એ આપણો ભાજ્ય છે. બરાબર? આ 2 તો 2 કોણ છે? ભાજક. ગુણ્યા 22 કોણ છે? ભાગફળ. વત્તા 1 કોણ છે? શેષ. બરાબર મિત્રો? તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. બરાબર? તો આ આપણી એક ભાગ પ્રવિધિ છે. તો આ ભાગ પ્રવિધિમાં આપણે વાત કરીએ તો શેષ શું હોઈ શકે? ક્યારેક શેષ 1 પણ આવે, ક્યારેક શેષ 0 પણ આવે. બરાબર ને મિત્રો? તો આપણે એની ચર્ચા કરીએ. આ એક સૂત્ર યાદ રાખીશું, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. બરાબર મિત્રો? ચાલો હવે આપણે આમાં જે શેષ આવે છે એ શેષ માટે થોડી ચર્ચા કરીશું. આપણે ભાજક તરીકે લઈશું 3. એક ઉદાહરણ લઈએ જેમાં ભાજક તરીકે લઈશું 3 અને ભાજ્ય તરીકે જુદી જુદી સંખ્યા લઈને શેષ શું આવે એની ચર્ચા આપણે કરીશું. બરાબર? સપોઝ આપણે ભાજ્ય તરીકે લઈશું 3, ભાજક તરીકે લઈએ 3, ભાગ કરીએ તો 3 એકા 3, 3 માંથી 3 જાય તો 0. તો શેષ કેટલી આવે છે? 0. બરાબર મિત્રો? ચાલો હવે આપણે શું કરીએ? 4 લઈએ અને 4 ને ભાગાકાર કરીએ 3 વડે. ભાજક તરીકે આપણે લઈશું 3 તો ભાગાકાર કરીએ તો 3 એકા 3,
4 માંથી 3 જાય તો 1, તો શેષ કેટલી આવશે? 1 આવશે. ચલો હવે આપણે 5 નો ભાગાકાર કરીએ 3 વડે. ભાજ્ય લઈએ 5, ભાજક લઈએ 3, 3 એકા 3, 5 માંથી 3 જાય તો 2, તો 2 આવશે આપણી શેષ. બરાબર. ચાલો હવે આપણે 6 નો ભાગાકાર કરીએ 3 વડે. 3 દુ 6, 6 માંથી 6 જાય તો 0, શેષ આવશે 0. બરાબર મિત્રો. ચાલો હવે 6 પછી 7 લઈએ અને 3 એ ભાગાકાર કરીએ તો 3 દુ 6, 7 માંથી 6 જાય તો જવાબ આવશે 1. હવે અહીંયા શેષ કેટલી આવી? 1 આવી. ચાલો હવે આપણે 8 નો ભાગાકાર કરીએ 3 વડે. 3 દુ 6, 8 માંથી 6 જાય તો 2 જવાબ આવે, તો 2 આપણી શું આવશે? શેષ આવશે. હવે આપણે ભાગાકાર કરીએ 9 નો 3 વડે. 3 તાલી 9, 0, તો શેષ આવશે 0. તો મિત્રો ભાગ પ્રવિધિની અંદર તમે જ્યારે પણ ભાગાકાર કરો છો ત્યારે શેષ શું આવે? તમે જુઓ કે 3 ભાજક તરીકે 3 લો છો ત્યારે શેષ 0 આવે છે, 1 આવે છે, 2 આવે છે. ફરી પાછી 0 આવે, 1 આવે, 2 આવે, ફરી પાછી 0 આવે. એનો અર્થ એવો થાય કે જો તમે ભાજક તરીકે 3 લો તો શેષ શું આવશે? 0 આવે, 1 આવે અથવા 2 આવે. તમે વધુ ઉદાહરણ લઈને પણ આની ચકાસણી કરી શકો. મિત્રો તમે ભાજક તરીકે 4 લઈને પણ ચકાસણી કરી શકો. બરાબર છે. આના પરથી એટલી વાત કહી શકાય કે ભાજક જો 3 લો તો શેષ જે છે એ 3 કરતા નાની પૂર્ણ સંખ્યા આવે. 3 કરતા નાની એટલે 0, 1, 2. બરાબર. શેષ હંમેશા ભાજક કરતા નાની જ હોય. બરાબર. મિત્રો તો આ ઉદાહરણમાં આપણે જોયું કે જો આપણે ભાજક તરીકે 3 લઈએ તો શેષ 0, 1, 2 મળે. હવે જો ભાજક તરીકે 4 લો તો શેષ કેટલી મળે? તો કે 0, 1, 2, 3 મળે. જો એ જ રીતે ભાજક તરીકે 5 લો તો શેષ 0, 1, 2, 3 અને 4 મળે. તો મિત્રો આના પરથી કહી શકાય ને કે શેષ જે છે એ ભાજક કરતા નાની, બરાબર, પ્રાકૃતિક સંખ્યા અને 0 હોઈ શકે છે. એટલે શેષ હંમેશા ભાજક કરતા નાની જ હોય અને 0 પણ હોઈ શકે. એટલે શેષ લેસ ધેન ભાજક. હવે આ શેષ જે છે એ 0 કરતા મોટી હોય અને 0 પણ હોઈ શકે. એટલે કે 0 લેસ ધેન ઓર ઇક્વલ શેષ લેસ ધેન ભાજક. બરાબર. જો ભાજક તરીકે 3 હતો તો શેષ શું આવેલી? 0, 1, 2 એટલે 0 આવે અને 3 કરતા નાની સંખ્યા 1 અને 2 આવે તો શેષ 0, 1, 2 હોઈ શકે. બરાબર મિત્રો. ચાલો હવે આગળ. એટલે અહીં લખી શકાય 0 લેસ ધેન શેષ લેસ ધેન ભાજક. બરાબર. હવે આપણી જે આ ભાગ પ્રવિધિ છે આ ભાગ પ્રવિધિમાં આપણે ભાજ્ય તરીકે લઈએ a, ભાજક
તરીકે લઈએ, બી અને ભાગફળ તરીકે લઈએ ક્યુ અને શેષ તરીકે લઈએ આર. તો ભાજ્ય તરીકે લઈશું a, ભાજક તરીકે b, ભાગફળ તરીકે q અને શેષ તરીકે r. બરાબર. હવે આની અંદર કિંમત મૂકીએ. ભાજ્ય એટલે a બરાબર ભાજક એટલે b ગુણ્યા ભાગફળ એટલે કે q વત્તા શેષ એટલે કે r. તો a બરાબર b ગુણ્યા q વત્તા r એટલે કે a બરાબર bq વત્તા r. બરાબર. હવે r ની શરત શું છે? r એટલે શેષ. શેષ હંમેશા શૂન્ય જેટલી અથવા ભાજક કરતા નાની એટલે કે 0 લેસ ધેન ઓર ઇક્વલ શેષ. શેષ એટલે r એટલે r વત્તા ભાજક. ભાજક એટલે b. સોરી 0 લેસ ધેન ઓર ઇક્વલ r લેસ ધેન ભાજક એટલે કે b. બરાબર. મિત્રો આ જે ભાગ પ્રવિધિ છે એ ભાગ પ્રવિધિ સૌપ્રથમ આપણા ગ્રીક ગણિત શાસ્ત્રી યુક્લિડ દ્વારા રજૂ કરવામાં આવી હતી, જેને આપણે યુક્લિડ ની ભાગ વિધિ અથવા તો યુક્લિડની ભાગ પ્રવિધિ તરીકે ઓળખીએ છીએ. મિત્રો આને આપણે યુક્લિડની ભાગ પ્રવિધિના પૂર્વ પ્રમેય તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર છે. તો હવે આપણે યુક્લિડના ભાગાકારનું આ પૂર્વ પ્રમેય જે છે જેને આપણે પ્રમેય 1.1 કહીશું, તો એ 1.1 નું ગાણિતિક સ્વરૂપ આ જ થશે, a બરાબર bq વત્તા r. હવે આપણે એના યુક્લિડની ભાગ વિધિ જે છે એનો જે પૂર્વ પ્રમેય છે એનું આપણે કથન લખીએ, જ્યાં આપણે a જે છે એ પ્રાકૃતિક સંખ્યા લઈશું, b પણ પ્રાકૃતિક સંખ્યા લઈશું, q પણ પ્રાકૃતિક સંખ્યા લઈશું. બરાબર. અને r તરીકે પૂર્ણ સંખ્યા એટલે કે શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યા લઈશું. ચલો મિત્રો, હવે આપણે વાત કરીશું પ્રમેય 1.1 જેને આપણે કહીશું યુક્લિડ ના ભાગાકારનું પૂર્વ પ્રમેય. બરાબર છે. જો આપેલ ધન પૂર્ણાંક કો a અને b માટે આપેલ ધન પૂર્ણાંકો a અને b માટે સંગત, અનન્ય, અનઋણ પૂર્ણાંકો, અનન્ય અનઋણ પૂર્ણાંકો q અને r મળે કે જેથી a બરાબર bq વત્તા r થાય. બરાબર. જેને આપણે યુક્લિડના પૂર્વ પ્રમેય તરીકે ઓળખીએ છીએ, એને આપણે કહીશું યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય, જ્યાં r જે છે એ શૂન્ય કરતા મોટી, શૂન્ય જેટલી અને ભાજક b કરતા નાની જ હોય. બરાબર મિત્રો. હવે આ યુક્લિડના પૂર્વ પ્રમેય આધારિત કેટલાક એક્ઝામ્પલ પરીક્ષામાં આવે છે, કેટલાક સાબિતી કરવાના દાખલા પણ પરીક્ષામાં આવે છે. બરાબર. તો આ જે એનું સ્વરૂપ છે a બરાબર bq વત્તા r, એના પર આધારિત કેટલાક ઉદાહરણોની ચર્ચા આપણે કરીએ.
જો મિત્રો અહીં એક એક્ઝામ્પલ 2 છે, ઉદાહરણ 2. શું કીધું છે કે દર્શાવો કે દરેક યુગ્મ પૂર્ણાંક એ કોઈ પૂર્ણાંક q માટે 2q સ્વરૂપમાં હોય અને દરેક અયુગ્મ ધન પૂર્ણાંક કોઈ પૂર્ણાંક q માટે 2q + 1 સ્વરૂપમાં હોય. બરાબર મિત્રો. હવે આને આપણે સાબિત કરવું છે. હવે મિત્રો હમણાં જ આપણે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય ભણી ગયા. પ્રમેય 1.1 બરાબર, જેને આપણે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય કહીએ છીએ. તો પ્રમેય 1.1 મુજબ આપણે એવું લખ્યું હતું કે a બરાબર bq વત્તા r. બરાબર. હવે જુઓ આપણે કોઈ પણ પૂર્ણાંક q માટે 2q સ્વરૂપ લાવવાનું છે. 2q એનો અર્થ કે આ bq છે, તો bq ની જગ્યા પર શું લાવવાનું છે? 2q. આ bq છે, bq એની જગ્યા પર લાવવાનું છે 2q. બરાબર છે. એનો અર્થ કે b બરાબર કેટલા લઈએ? 2. બરાબર. b એટલે કોણ? ભાજક. જો આપણે ભાજક તરીકે 2 લઈએ તો અગાઉ વાત કરી છે કે જો ભાજક તરીકે 2 લઈએ તો શેષ એ ભાજક કરતા નાની હોય. બરાબર. અને શૂન્ય હોઈ શકે. ભાજક 2 છે, 2 કરતા નાની, એટલે કે 0 અને 1 હોય. બરાબર. એટલે જો b બરાબર 2 લઈએ તો r બરાબર 0 થાય અથવા 1 થાય. શેષ હંમેશા ભાજક કરતા નાની હોય, એટલે 0 અને 1. બરાબર. હવે આપણી પાસે જે આ બે શેષ છે, પહેલા આપણે લઈએ r બરાબર 0 અને પછી લઈએ r બરાબર 1. ચલો હવે આપણું જે સ્વરૂપ છે a બરાબર bq વત્તા r, અને આની અંદર a બરાબર b તરીકે કેટલા લઈશું? 2q વત્તા r ને બદલે લઈશું 0. તો a બરાબર 2q વત્તા 0 એટલે 2q થશે. બરાબર મિત્રો. ચાલો હવે અહીં વાત કરીએ તો a બરાબર જો bq વત્તા r, આમાં a બેઠા લખીએ અને b જે છે એ b તરીકે કોને લઈએ? 2q વત્તા r તરીકે લઈએ 1. એટલે a બરાબર 2q વત્તા 1. બરાબર મિત્રો. હવે જુઓ કે અહીં 2q છે, q કોણ છે? તો કે q એ કોઈ પણ પૂર્ણાંક છે. હવે જો તમે અહીં q બરાબર 1 લો તો a બરાબર 2 ગુણ્યા 1 બરાબર 2 થાય. જો તમે q બરાબર 2 લો, આ q ને બદલે 2 લો તો a બરાબર 2 ગુણ્યા 2 4 થાય. જો તમે q ને બદલે 3 લો તો a બરાબર 2 ગુણ્યા 3 બરાબર 6 થાય. એટલે કે 2 4 6. આપણે બધા જાણીએ છીએ કે 2 4 6 એ યુગ્મ પૂર્ણાંક છે, એ યુગ્મ સંખ્યા છે. એટલે 2q જે છે એ 2q એ કઈ સંખ્યા છે? યુગ્મ સંખ્યા છે. શું થશે? 2q એ યુગ્મ પૂર્ણાંક થશે. બરાબર છે. અથવા એને આ q ધન લઈએ એટલે એને કહીશું યુગ્મ ધન પૂર્ણાંક. બરાબર મિત્રો. હવે જુઓ કે a બરાબર 2q + 1. અહીં q ને બદલે જુદી જુદી સંખ્યા લઈ શકાય. q બદલે 1 2 3 કોઈ બી સંખ્યા લો. ચાલો a બરાબર q બદલે તમે 1 લો તો 2 ગુણ્યા 1 1, 2 એકા 2 વત્તા 1 3 થશે. ચલો q ને બદલે 2 લો તો a બરાબર અહીં 2 મૂકો 2 ગુણ્યા 2 4 વત્તા 1 કેટલા થશે? 5. 3 q ને બદલે 2 લો તો a બરાબર અહીં 2 મૂકો 2 ગુણ્યા 2 4 વત્તા 1 કેટલા થશે? 8. 2 * 2 = 8 એટલે કે a બરાબર 2 × 2 = 8.
તે જ રીતે q ને બદલે 3 લો તો 2 ગુણ્યા 3 6 વત્તા 1 7 થશે. મિત્રો તમે જોઈ શકો છો કે આ 3 5 7 એ શું થશે તો કે 3 5 7 એ અયુગ્મ ધન પૂર્ણાંકો થશે. એનો અર્થ કે 2q 1 એ હંમેશા અયુગ્મ ધન પૂર્ણાંક હશે. टू क्यू प्लस 1 ए अयुग्म धन पूर्णांक થશે. બરાબર. તો મિત્રો જુઓ તમારે શું સાબિત કરવાનું હતું કે દર્શાવો કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક એ 2q સ્વરૂપનો હોય. તો દરેક યુગ્મ ધન પૂર્ણાંક એ 2q સ્વરૂપનો હોય અને દરેક અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પણ પૂર્ણાંક q માટે 2q 1 સ્વરૂપનો હોય. અયુગ્મ ધન પૂર્ણાંક 2q 1 સ્વરૂપનો હોય છે. બરાબર મિત્રો. તો સાબિત થઈ ગયું કે કોઈ પણ યુગ્મ પૂર્ણાંક એ 2q સ્વરૂપનો હોય અને કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ 2q 1 સ્વરૂપનો હોય છે. બરાબર મિત્રો. ચલો મિત્રો હવે આપણે વાત કરીએ ઉદાહરણ 3. શું કીધું છે? દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પણ પૂર્ણાંક q માટે 4q 1 અથવા 4q 3 સ્વરૂપમાં હોય. બરાબર મિત્રો. હવે આને સાબિત કરવા માટે પણ આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીશું. યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર આપણે આવું ભણી ગયા છે કે a બરાબર bq r. બરાબર મિત્રો. હવે જુઓ આની અંદર આપણે 4q લાવવાનું છે અને બીજો આન્સર લાવવાનો છે 4q 3. એનો અર્થ કે q ની સાથે 4 છે, q ની સાથે 4 છે ને એ q સાથે b છે. એનો અર્થ કે ભાજક b બરાબર 4 લઈએ. હવે આપણે વાત કરી છે કે જો ભાજક તરીકે 4 લઈએ તો શેષ r બરાબર 0 1 2 3 મળે. જો ભાજક 4 હોય તો શેષ કેટલી મળે? 0 1 2 અને 3 મળે. બરાબર મિત્રો. ચાલો તો પહેલા 0 શેષ લઈને કરીએ કે જો r બરાબર 0 તો બરાબર. તો આપણું જે સ્વરૂપ છે a બરાબર bq r માં b ને બદલે 4 મૂકો અને r ને બદલે 0 મૂકો તો a બરાબર b ને બદલે 4 q r ને બદલે મૂકો 0. 4q 0 = 4q. બરાબર મિત્રો. હવે અહીં આ q જે છે q બરાબર 1 લઈએ તો 4 એકા 4 થાય. જો q બરાબર 2 લઈએ તો 4 દુ 8 થાય. જો q બરાબર 3 લઈએ તો અહીં 3 મૂકીએ તો 4 તાલી 12 થાય. જો q બરાબર 4 મૂકીએ તો 4 ચોક 16 થાય. મિત્રો 4 8 12 16 એ યુગ્મ પૂર્ણાંકો છે. આપણે જાણીએ છીએ કે આ બધી બેકી સંખ્યા છે એટલે 4q જે છે એ 4q એ કયો પૂર્ણાંક થશે? યુગ્મ પૂર્ણાંક. ચાલો હવે મિત્રો આપણે r બરાબર 1 લઈએ. પહેલા 0 લીધી હવે 1 લઈએ તો r બરાબર 1 તો આપણું પરિણામ છે a બરાબર bq r. b ને બદલે મૂકીએ 4q r ને બદલે મૂકીએ 1 તો 4q 1. બરાબર મિત્રો. હવે જુઓ 4q આપણે હમણાં ગણેલા જ હતા
4q કેટલા આવેલા આપણા 4 આવેલા, 8 આવેલા, 12 આવેલા, 16 આવેલા. એમાં +1 કરો. 4q + 1 આમાં 1 પ્લસ કરો તો 4 ને 1 5. આમાં +1 કરો 8 ને 1 9. આમાં +1 કરો 12 ને 1 13. આમાં +1 કરો 16 ને 1 17. હવે તમે જો કે 5 9 13 17 એ બધી અયુગ્મ સંખ્યાઓ છે. એનો અર્થ કે આ 4q + 1 જે છે એ અયુગ્મ પૂર્ણાંક છે. બરાબર મિત્રો. હવે જો આપણે r બરાબર 2 લઈએ તો આ 4q યાદ રાખજો કે આપણા 4q કેટલા હતા? તો 4q માં પહેલા કેટલા હતા? 4 8 12 16. બરાબર. હવે જુઓ r બરાબર કેટલા લઈએ? 2 લઈએ તો આમાં a બરાબર b 4q r ને બદલે લખીએ 2. હવે 4q + 2 કરીએ. 4q કેટલા હતા? 4 8 12 16 પ્લસ 2 કરો તો 4 ને 2 6 પ્લસ 2 કરો તો 8 ને 2 10 પ્લસ 2 કરો તો 12 ને 2 14 પ્લસ 2 કરો તો 18. તો 6 10 14 18 આપણે જાણીએ છીએ કે આ બધી બેકી સંખ્યા એટલે કે યુગ્મ સંખ્યા છે. એટલે 4q + 2 એ હંમેશા યુગ્મ પૂર્ણાંક હોય અથવા એટલે કહીશું યુગ્મ ધન પૂર્ણાંક. બરાબર મિત્રો. હવે આપણે લઈએ જો r બરાબર 3 તો બરાબર. હવે જો r બરાબર 3 લઈએ તો a બરાબર 4q + 3. બરાબર મિત્રો. તો આ 4q છે આપડા 4 8 12 16 જે આપણે આગળ વાત કરી ગયા એ પ્રમાણે +3 કરો +3 તો 4 ને 3 7 8 ને 3 11 12 ને 3 15 16 ને 3 19. તો જવાબ આવે 7 11 15 19. તો મિત્રો કે આ 7 આ બધી સંખ્યા અયુગ્મ એટલે કે એકી સંખ્યા છે. એનો અર્થ હોય કે 4q + 3 એ અયુગ્મ ધન પૂર્ણાંક છે. બરાબર મિત્રો. હવે આપણે શું સાબિત કરવાનું હતું કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ 4q + 1 4q + 3 સ્વરૂપનો હોય. તો જુઓ મિત્રો અહીં અયુગ્મ ધન પૂર્ણાંક 4q + 1 સ્વરૂપનો અને આ અયુગ્મ ધન પૂર્ણાંક એ 4q + 3 સ્વરૂપનો હોય છે. બરાબર મિત્રો. અહીં તમે લખી શકો આમ પ્રત્યેક અયુગ્મ ધન પૂર્ણાંક પ્રત્યેક અયુગ્મ ધન પૂર્ણાંક 4q + 1 અને અયુગ્મ ધન પૂર્ણાંક 4q + 3 સ્વરૂપનો હોય છે. બરાબર મિત્રો. તો થઈ ગયું ને સાબિત. કેટલું સરળ છે. ચલો હવે આપણે એક નવું ઉદાહરણ લઈશું. મિત્રો હવે આપણે વાત કરીશું આપણું જે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાય 1.1 જેનો દાખલા નંબર 2. બરાબર મિત્રો. તો સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 2 શું કહે છે કે દર્શાવો કે કોઈ પણ અયુગ્મ પૂર્ણાંક સંખ્યા એ કોઈ પણ પૂર્ણાંક q માટે 6q + 1 6q + 3 અને 6q + 5 પ્રકારની હોઈ શકે. મિત્રો આના માટે પણ આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ નો ઉપયોગ કરીશું. a = bq + r. બરાબર મિત્રો.
આપણે જે જવાબ લાવવાનો છે તે આપણો જવાબ શું છે 6q + 1 6q + 3 અને 6q + 5 અને આ બધા કોણ છે અયુગ્મ એટલે આ બધાને આપણે અયુગ્મ સાબિત કરવાના છે બરાબર હવે 6q હોવાથી આપણે લઈશું b = 6 એટલે જો b = 6 તો b એટલે ભાજક જો ભાજક તરીકે 6 લઈએ તો શેષ આપણને મળે 0 1 2 0 1 2 3 4 અને 5 મિત્રો અગાઉ દાખલા ગણી ગયા ને ઉદાહરણમાં તે જ પ્રકારનો આ પણ એક દાખલો છે ચાલો પહેલા લઈશું આપણે કે જો r = 0 તો આપણી જે રકમ છે a = bq + r માં b ને બદલે 6 મૂકીએ q બેઠા રહેવા દઈએ જેમ છે એમ અને r ને બદલે 0 મૂકીએ તો શું આવશે a = 6q + 0 = 6q હવે 6q નું સ્વરૂપ જોઈએ તો q = 1 લઈએ તો કેટલા થશે q = 1 લઈએ તો 6 * 1 = 6 થાય જો q = 2 લઈએ તો 6 * 2 = 12 થાય q = 3 લઈએ તો 6 * 18 થાય 6 12 18 એ બધી બેકી એટલે યુગ્મ સંખ્યા છે એટલે 6q જે છે આપણે 6q તરીકે શું આવ્યા એની પણ જરાક નોંધ સાઈડમાં રાખી મૂકીએ શું આવ્યું 6 આવ્યા 12 આવ્યા અને 18 આવ્યા ચાલો એ કયું સ્વરૂપ છે યુગ્મ એટલે આ થશે યુગ્મ ધન પૂર્ણાંક ચાલો હવે આગળ વાત કરીએ આપણે r = 1 લઈએ જો r = 1 તો a = 6q + 1 બરાબર હવે 6q + 1 આ બધા 6q છે આપણી પાસે એમાં +1 કરીએ તો 6 ને 1 7 12 ને 1 13 18 ને 1 19 તો 7 13 19 એ અયુગ્મ સંખ્યા છે એટલે કે 6q + 1 એ અયુગ્મ ધન પૂર્ણાંક છે બરાબર મિત્રો ચલો હવે લઈશું આપણે જો r = 2 તો ચલો અહીં a = 6q + 2 r ને બદલે લઈશું 2 હવે જો 6q માં 2 ઉમેરો આ આપણા 6q છે જ 6 12 ને 18 એમાં 2 ઉમેરો તો 6 ને 2 8 12 ને 2 14 18 ને 2 20 પણ 8 14 20 એ કેવી સંખ્યા છે તો આપણે બધા જાણીએ છીએ કે આ બધી યુગ્મ સંખ્યા છે બરાબર ને તો 6q + 2 એ કયું સ્વરૂપ છે યુગ્મ ધન પૂર્ણાંક છે બરાબર મિત્રો ચલો હવે વાત કરીએ જો r = 3 તો એટલે હવે r ને બદલે 3 લઈએ તો a = 6q + 3 તો હવે આપણી પાસે આ 6q છે એમાં 3 ઉમેરો તો 6 ને 3 9 12 ને 3 15 18 ને 3 21 આપણે જાણીએ છીએ કે 9 15 21 એ અયુગ્મ ધન પૂર્ણાંક છે બરાબર ને તો એ થશે અયુગ્મ ધન પૂર્ણાંક તો મિત્રો અયુગ્મ ધન પૂર્ણાંકનું એક સ્વરૂપ આવ્યું 6q + 1 જે આપણે સાબિત કરવાનું છે એનું બીજું સ્વરૂપ આવ્યું કે 6q + 3 જે આપણે સાબિત કરવાનું છે હજુ આપણી પાસે છે r = 4 જો r = 4 તો સ્વરૂપ શું આવશે આપણું a = 6q + 4 તો જો તમે આની અંદર 4 ઉમેરશો તો 6 ને 4 10 12 ને 4 16 18 ને 4 22 એ બધી આપણી યુગ્મ સંખ્યા થશે એટલે એ થશે યુગ્મ ધન પૂર્ણાંક બરાબર મિત્રો ચલો હવે
જો r બરાબર 5 તો બરાબર તો આની અંદર r ને બદલે 5 લઈએ તો a બરાબર b બરાબર 6q 5 હવે આમાં 5 ઉમેરીએ તો 6 ને 5 11 12 ને 5 17 18 ને 5 23 તો 11 17 23 એ આપણા અયુગ્મ થશે એટલે આ થશે અયુગ્મ ધન પૂર્ણાંક બરાબર મિત્રો તો આ રીતે આપણે સાબિત કરી શકીએ કે અયુગ્મ ધન પૂર્ણાંક જે છે એ 6q 1 સ્વરૂપમાં 6q 3 સ્વરૂપમાં અને 6q 5 સ્વરૂપમાં હોય અયુગ્મ ધન પૂર્ણાંક બરાબર મિત્રો તો આ રીતે ખૂબ જ સરળતાથી આ પ્રકારના દાખલા કરી શકાય મિત્રો આ સ્વાધ્યાય 1.1 ની અંદર બીજા આવા બે દાખલા છે એ બંને દાખલાની ચર્ચા આપણે આવતા એપિસોડમાં કરીશું મિત્રો આશા રાખો કે તમને આમાં સમજ પડી હશે વારંવાર વિડિયો પુનરાવર્તિત કરજો જેથી તમને વધુ સરળતાથી સમજ પડી શકે તો હવે પછી નવા એપિસોડમાં નવા દાખલા સાથે મળીશું ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ